આપણે કોઈને દબાણ ના કરીએ કે તમે કથામાં બેસો જ, કારણ કે કોકને ન સાંભળ્યું હોય તમે ગળે પકડીને કથામાં બેસાડો તો પરાણે લાવો ને કથામાં, જેને તમે પરાણે પકડીને લાવો ને કથામાં, એ કાં તો ખોઈ જાય, નકા ઉઠી જાય, નકા વાતું કરે. આપણે ત્યાં જૂની કહેવત હતી કે રોતે માળે ચડાવે એ તો પછી ગામ હામે જ ફેંકે ને. પરાણે તમે લાવો તો કોઈને પરાણે બેસાડાય નહીં, પરાણે કોઈને કઈ કહેવાય નહીં, પણ કેવી આપણને મજા આવે ને તો જ ભગવાનની કથામાં આપણે બેસીએ. અને જેટલી ભગવાનની કથા સંભળાય એટલી સાંભળીએ, જેટલી ઉતરે એટલી ઉતારવાની આપણે કોશિશ કરીએ. બાકી તો આપણે કાળા માથાના માનવી, મારો બાપ, ભોગ અને વિલાસમાં જીવવા વાળા આપણે નર, આપણે બીજું શું કરી શકીએ? કાલા વાલા હરિને વાલા એ ચરિતાર્થમાં જેટલું પ્રભુનું નામ સંભળાય એટલું મારું બાપ સાંભળજો. બાકી કલિકાલના છાયામાંથી છૂટવું તો ખૂબ કઠિન છે. કળિયુગના